મારું નામ છે ઋષિરાજસિંહ જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા NSUI। મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે સમગ્ર 2 દિવસથી કચ્છમાં જે હમણાં ભરતી થઈ તે બાબતે ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક જગદીશ તાપરિયા નામનો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક બધી મેલી ભગત સાથે ક્યાંક ને ક્યાંક કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો સાથે સેટિંગ કરીને એક અમદાવાદના મહિલા ઉમેદવાર છે તેની પાસેથી ₹5 લાખ જેટલા રૂપિયા લઈ લીધા હતા અને તેને 13 લાખ રૂપિયા જેટલી માંગ કરી હતી। ત્યારે આ જ્યારે ભરતી કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે આમાં ક્યાંક ને ક્યાંક કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો સંડવાયેલા છે અને તેના બાબતે અમે આજે રાજ્યપાલશ્રીને કુલપતિના મારફતે રજૂઆત આવેદનપત્ર આપવા આવ્યા હતા, પરંતુ કુલપતિશ્રી હાજર નથી, એમ કહી દીધું કે ક્યાંક મિટિંગમાં ગયા છે, બહાર ગયા છે। પરંતુ અમને ક્યાંક ને ક્યાંક આશંકા હતી કે આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક છબરડો થશે, ક્યાંક ને ક્યાંક સેટિંગ થઈ રહી છે। તે અગાઉ અમે ભરતી પ્રક્રિયાના ઇન્ટરવ્યૂના અગાઉ 2 દિવસ અગાઉ અમે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કુલપતિશ્રીના મારફતે જ કે આ ભરતી પ્રક્રિયા નવેસરથી શરૂ કરવામાં આવે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભરતી પ્રક્રિયામાં છબરડો થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક પૈસા લઈ અને પોતાના માણસો સેટ કરવાની ક્યાંક ને ક્યાંક રંધાઈ રહ્યું છે તેવું અમને શંકા હતી। તેના મારફતે અમે રાજ્યપાલશ્રીને રજૂઆત કરી હતી અને આ સમગ્ર ભરતી 2024ની છે, ત્યાં સમગ્ર 2024થી જ આ વિવાદોમાં ભરતી રહી છે અને 2 વર્ષ થઈ ગયા અને તેની ભરતી પ્રક્રિયા હમણાં કરી। અન્ય યુનિવર્સિટીમાં 2 વર્ષ જૂની ભરતીઓ રદ કરી નવેસરથી ભરતી કરી શકાતી હોય તો કચ્છ યુનિવર્સિટીમાં કેમ ભરતી કરી ન શકાય, પરંતુ આ લોકોએ કચ્છના અને કચ્છના વિદ્યાર્થીઓ સાથે તો છેડખાની અને NSUI વિદ્યાર્થી સંગઠન છે આજે માનનીય કુલપતિશ્રીને મળવા માટે અને કુલપતિશ્રીને આવેદન આપવા માટે અત્રે આવેલ છે, પરંતુ કુલપતિશ્રી આજે ગાંધીનગર ગયેલ હોય તેમને મળ્યા નહીં, એટલે NSUI વાળા વિદ્યાર્થીઓ સંગઠન અહીંયા રજિસ્ટ્રાર પાસે આવેલ છે। એમને વાઇસ ચાન્સેલર સાહેબને આવેદનપત્ર આપવાનું છે, પણ વાઇસ ચાન્સેલર સાહેબ આજે નથી। માંગો મને એમણે આવેદનપત્ર આપ્યું નથી, એટલે મને ખ્યાલ નથી કે એમની માંગો શું છે। આક્ષેપો મને ખ્યાલ નથી શું આક્ષેપો એમણે કરેલા છે, કારણ કે મને આવેદનપત્ર કોઈ આપેલ નથી।